સાવલી તાલુકાના ભાદરવા ગામમાં પર્યાવરણ પ્રેમી વ્યક્તિઓ દ્વારા બોર, ફાલસા તેમજ સરગવાના બીજ એકઠા કરવામાં આવ્યા હતા, જેને જીઆર ભગત હાઈસ્કૂલના નાના બાળકો સાથે મળી માટી, ખાતર તેમજ રાખોડીને ભેળવી સીડબોલ તૈયાર કરવાની પ્રક્રિયાથી શીખ આપવામાં આવી હતી। 42 જેટલા ભૂલકાઓએ હાજર રહી 200 જેટલા સીડબોલ બનાવ્યા હતા। આ સીડબોલ આવનાર ચોમાસાની સિઝનમાં 2000 સુધી બનાવી તેમજ અલગ અલગ જગ્યાએ રોપી ઉછેરી મોટા કરવાનું કામ पर्यावरण प्रेमीओ द्वारा हाथ धरवामां आव्युं हतुं। ग्लोबल वॉर्मिंगनी प्रक्रियामां रोजबरोजना तापमानमां सुधारो थाय अने पशु पक्षीओने पण आमांथी घणुं बधुं मळी रहे ते हेतुसर आ कार्यक्रम राखी सीड बोल बनाववामां आव्या हता। सोशल मीडियाना माध्यमथी अमने एक नवतर प्रयोगनी जानकारी मळी। सीड बोल एटले के बीज दड़ो माटी अने गोबरने समप्रमाण रीते भेळवी અને પાણીમાં બરાબર મિક્સ કર્યા બાદ એમાં અત્યારે જે ઉપલબ્ધ બીજ છે એ બીજોમાં આંબા, જાંબુડા, લીંબોળી આના જે બીજ એમાં રોપી અને બોલને સૂકવી અને વ્યવસ્થિત જગ્યાએ રાખી અને ત્યારબાદ બરાબર વરસાદ પડે, 1-2 વરસાદ દૂધમાં પડી જાય પછી એ સીડ બોલને જે પડતર જમીન છે ત્યાં સરકારી જમીન છે ત્યાં રોડની આસપાસ ક્યાં જો મૂકવામાં કે રોપવામાં આવે તેમાંથી એક વૃક્ષ ઉગી નીકળે છે અને વૃક્ષનું પ્રમાણ વધે છે। આ પ્રયોગની जानकारी અમને ફેસબુક દ્વારા સોશિયલ મીડિયા દ્વારા મળી। અમને પણ એવી ઈચ્છા થઈ કે અમે આ પ્રયોગ કરીએ એટલે અમારી શાળા ભાદરવા જીઆર ભગત હાઈસ્કૂલના પ્રાથમિક શાળાના જેટલા 42 જેટલા કુમળા નાના નાના ભૂલકાઓને અમે આજે શાળાએ બોલાવ્યા અને એમના બધાને અમે આ સીડ બોલ બનાવવા માટેનો જે પ્રયોગ છે શીખ્યો। એ બાળકોએ સરસ મજાના સીડ બોલ તૈયાર કર્યા અને અમે એમાં બોરડીના, સરગવાના, લીંબોડીના આ બધા બીજ વાવી અને સીડ બોલને યોગ્ય જગ્યાએ મૂક્યા છે। બરાબર વરસાદ પડશે, ધરતીમાં ઠંડક છવાશે પછી એ સીડ બોલને અમે અમારી જે સિલેક્ટેડ જગ્યા છે ત્યાં એ જગ્યાએ એને વાવેતર કરવાનું, રોપવાનું અમે અને અમારા ગામના યુવાનોએ છે એ આ પર્યાવરણ પ્રેમી વ્યક્તિઓએ ભેગા મળી અને યોગ્ય જગ્યાનું વાવેતર કરવા માટેનું અમારું આયોજન છે। આ પ્રયોગ થકી અમે એવું જણાવવા માંગીએ છીએ કે હાલ આપણે જાણીએ છીએ કે ગ્લોબલ વોર્મિંગની અસર પર્યાવરણમાં જે તાપમાન દિન પ્રતિદિન વધી રહ્યું છે, ચાલુ ઉનાળામાં આપણે જે તાપમાનનો અહેસાસ કર્યો કે ભૂતકાળમાં ક્યારેય નથી પડી એવી રેકોર્ડ તોડ ગરમી આ વર્ષે પડી છે। સમગ્ર ભારત વર્ષમાં આ રેકોર્ડ તોડ ગરમીના કારણે ઘણા બધા લોકોએ પોતાના જીવ પણ ગુમાવ્યા છે અને જે હાર્ટ એટેક કે હીટ સ્ટ્રોકની જે ઘટનાઓ બની છે એમાંથી ઘણા બધા લોકોના પરિવારોમાં જે સમસ્યાઓ સર્જાય એના વિશે ઘણું બધું જાણવા મળ્યું। અમને આ સોશિયલ મીડિયા દ્વારા જે જાણકારી મળી કે અમે આ જો પ્રયોગ કરીએ તો વૃક્ષોનું વાવેતર કરવામાં અમને આમાં થોડાક અંશે સફળતા મળે એમ છે। અમે પોતે આ પ્રયોગ જોયો, ત્યારબાદ આવનારી પેઢીના 42 જેટલા બાળકોને અમે આ પ્રયોગ શીખવવા માટે શાળામાં આજે આ સીડ બોલનું કેવી રીતે સર્જન કરી શકાય એ માટે આયોજન ગોઠવ્યું હતું। શાળામાં બાળકો ઉપસ્થિત રહ્યા, ગામના પર્યાવરણ પ્રેમી વ્યક્તિઓ પણ હાજર રહ્યા અને સીડ બોલ તૈયાર કર્યા છે। આ સીડ બોલ અમે વરસાદ પડ્યા બાદ એની યોગ્ય જગ્યાએ વાવેતર કરીશું। પર્યાવરણની જે સમતુલા જોખમાઈ છે જેના કારણે ગ્લોબલ વોર્મિંગનો ખતરો જે ઊભો થયો છે એની સામે સલામત જીવન માટે વૃક્ષોનું વાવેતર કરવું ખૂબ જરૂરી બન્યું છે। જો વૃક્ષોનું વાવેતર કરવામાં નહીં આવે તો પ્રતિ વર્ષ આ ગરમીનું પ્રમાણ છે વધતું રહેશે અને એનું જે પરિણામ છે માનવ જાતની સાથે સાથે સમગ્ર સૃષ્ટિએ પશુ પક્ષી તમામે ભોગવવું પડશે અને એવું ના બને એટલે ભૂતકાળમાં જે કાર્યો થઈ ગયા, જે વિનાશ વેર્યો છે, વૃક્ષોનું નિકંદન કર્યું છે એ ભૂલી આવનારી પેઢી વૃક્ષોનું વાવેતર કરે, પૃથ્વી પર વૃક્ષોનું પ્રમાણ વધે અને જેનાથી તાપમાનનો ઘટાડો કરવામાં આપણે કંઈક અંશે મદદ કરીએ એવા હેતુથી અમે આજે આ सीड बॉल એટલે કે બીજ દડા બનાવવા માટેનું આયોજન ગોઠવ્યું હતું। અમને પૂરેપૂરી આશા છે કે અમારા सीड बॉलનો જે પ્રયોગ છે સરસ સારી રીતે સફળ રહેશે। વૃક્ષોનું વાવેતર કરવાથી ફક્ત તાપમાનમાં જ ઘટાડો થશે એટલું નથી, પરંતુ જો વૃક્ષોનું પ્રમાણ વધશે તો શુદ્ધ હવા સાથે સાથે રસ્તે જતા આવતા રાહબર માણસોને પણ એનો છાંયડો મળશે, એના ફળ મળશે। બીજું કે પશુ પક્ષીઓ પણ આ વૃક્ષોના કારણે એનું સંવર્ધન થશે। ઘણા બધા પક્ષીઓ છે
એ વૃક્ષોનું નિકંદન થવાના કારણે વિનાશ થવાના આરે આવ્યા છે. જો આવા ફળાઉ વૃક્ષોનું વાવેતર થાય તો એ પક્ષીઓની જાતને પણ આપણે વિનાશ થવાના આરેથી એનું સંવર્ધન કરી અને એમનું પણ આપણે જતન કરી શકીએ. પર્યાવરણ એ આપણી સૌની પહેલી ફરજ છે. જો આપણે પર્યાવરણનું જતન કરીશું તો જ પર્યાવરણ આપણું જતન કરશે, આપણા માટે ઉપયોગી બનશે. એ હેતુથી અમે સૌ આજે ભેગા થયા હતા અને સીડ બોલનો અમારો જે પ્રયોગ છે એ અમે અમારા બાળકોને શીખ્યો છે અને આવનાર ચોમાસામાં અમે આ તૈયાર કરેલા તમામ સીડ બોલ અમારી ગામની આસપાસની જગ્યાએ એનું વાવેતર કરીશું. અમારો અને મારા તરફથી અમારી સમગ્ર આ પર્યાવરણ પ્રેમી ટીમનો એક સંદેશ છે કે અમારા આ પ્રયોગ થકી જેના સુધી આ માહિતી પહોંચે, આ વિડીયો જે પણ જોવે, સમાચાર જે પણ જોવે, એ એમાંથી એક પ્રેરણા લે કે વૃક્ષોનું વાવેતર કરવા માટે આપણે નવી પેઢીને તૈયાર કરવી પડશે. સીડ બોલ તૈયાર કરીશું અને એને પડતર જગ્યામાં કંઈક વાવીશું તો એ વિશાળ વૃક્ષો તૈયાર થશે. અને હાલ જે પરિસ્થિતિ તાપમાનની છે, પક્ષીઓનું જે વિનાશ થવાના આરે છે, એ પરિસ્થિતિમાંથી આપણે આગળ આવી અને આવનારી પેઢીને આપણે જે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે, 50 ડિગ્રી તાપમાન સુધીનો આ વર્ષે જે અહેસાસ અનુભવ સમગ્ર ભારત વર્ષની જનતાએ કર્યો, એ આવનારી પેઢીને ન કરવો પડે એ માટેનો અમારો આ પ્રયોગ છે. એટલે તમામને મારા તરફથી એક સલાહ છે, સૂચન છે, વિનંતી છે કે વૃક્ષોના વાવેતર માટે આપણે સૌ કટિબદ્ધ બનીએ અને પર્યાવરણનું જતન કરવા માટે આગળ આવીએ. જય હિન્દ, જય ભારત.